ઓકે, તો આજનું આપણું ફર્સ્ટ ફંક્શન છે એ છે ASC ટાઈમ. આ ફંક્શન શું કરશે? તો આ ફંક્શન છે એ તમને સ્ટ્રિંગ રિટર્ન કરશે. તમારે આ ફંક્શનમાં શું પાસ કરવાનું છે? તો કે TM સ્ટ્રક્ચર પાસ કરવાનું છે. હવે TM સ્ટ્રક્ચર શું છે એ આપણે આગલા લેક્ચરમાં ડિસ્કસ કરી લીધું છે. TM સ્ટ્રક્ચરમાં કયા કયા મેમ્બર હોય એ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરી લીધી છે. આ ફંક્શન શું કરશે? તો કે તમારા TM સ્ટ્રક્ચરને કન્વર્ટ કરશે સ્ટ્રિંગમાં. આ સ્ટ્રિંગની ફોર્મેટ કઈ હશે? તો કે www MMM DD HMM SSYYY. હવે આ દરેક વસ્તુ શું છે એનું એક્સપ્લેનેશન છે. www એટલે શું? તો કે તમારો આ વીકનો કયો ડે છે ઈ. MMM એટલે મંથ. મંથમાં પણ તમને નંબરમાં નહીં આપે, તમને લેટરમાં મંથ આપશે. DD નો મતલબ થાય કે તમારો કયો ડે છે એ, આ મંથની કઈ તારીખ છે ઈ. પછી આ તો ખ્યાલ જ છે, હવર્સ, મિનિટ અને સેકન્ડ. અને લાસ્ટમાં તમને યર. તો તમારું આ ASC ટાઈમ ફંક્શન શું કરશે? તો કે તમારું જે TM સ્ટ્રક્ચર છે, TM સ્ટ્રક્ચર ક્યાંથી આવે છે? તો કે time.h હેડર ફાઇલમાંથી આવે છે. તો આ તમારું ટાઈમ સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરને કન્વર્ટ કરશે સ્ટ્રિંગમાં. આઉટપુટ કઈ ફોર્મેટમાં આપશે? તો કે આ જે ફોર્મેટ છે એ ફોર્મેટમાં તમને આઉટપુટ આપશે. તો આ ફંક્શન યુઝ કરવું હોય તો તમારે આ હેડર ફાઇલનો યુઝ કરવાનો રહેશે, time.h. આ ફંક્શનની સિન્ટેક્સ અહીંયા આપી છે. તમારે આ ફંક્શનમાં આર્ગ્યુમેન્ટમાં તમારું ટાઈમ સ્ટ્રક્ચર પાસ કરાવવાનું છે. એટલે તમારું ઓલું જે સ્ટ્રક્ચર છે એના એક એક મેમ્બરને કન્વર્ટ કરશે સ્ટ્રિંગમાં. એટલે સ્ટ્રિંગ આ ફોર્મેટમાં તમને આઉટપુટ આપશે. જોઈએ પ્રોગ્રામથી બતાવું. તમે અહીંયા તમારું જે સ્ટ્રક્ચર છે TM એનો એક ઇન્સ્ટન્સ ક્રિએટ કર્યો છે T. આ T ની જગ્યાએ તમે A આપો, B આપો, C આપો તોય ચાલશે. આ તમારા સ્ટ્રક્ચરનો ઇન્સ્ટન્સ છે. એટલે સ્ટ્રક્ચરનું નામ છે TM. એ સ્ટ્રક્ચરનો વેરિયેબલ ક્રિએટ કર્યો છે T. T.TMSec. એટલે તમે તમારું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરનો એક મેમ્બર છે એ મેમ્બરની વેલ્યુ અસાઇન કરી છે. સેકન્ડ, મિનિટ અને હવર્સ છે એ તમે વેલ્યુ અસાઇન કરી છે. કોની? તો કે તમારા ઓલા સ્ટ્રક્ચરની વેલ્યુ અસાઇન કરી છે. આ સ્ટ્રક્ચર ક્યાં છે? તો કે TM સ્ટ્રક્ચર છે એ time.h હેડર ફાઇલમાં આવેલું છે. તો તમે એક એક મેમ્બરને આ રીતે અસાઇન કરી શકો વેલ્યુ. આપણે નોર્મલ સ્ટુડન્ટનું સ્ટ્રક્ચર લઈને પાછું આ સમજાવું કે આ ખ્યાલ આવ્યો? આ હાઇલાઇટ કર્યું? ઓકે ઓકે, ખ્યાલ આવ્યો હોય તો પ્રોબ્લેમ નથી. બાકી ના ખ્યાલ આવ્યો હોય તો આપણે ઓલું લઈ લઈએ એક એક્ઝામ્પલ. આ TM સ્ટ્રક્ચરની વાત કરે છે જે આપણે આગલા લેક્ચરમાં જોયું છે. જ્યાં ત્યાં ઓલું TM છે એ TM કયું સ્ટ્રક્ચર? તો કે આ સ્ટ્રક્ચરની વાત કરે છે. આ સ્ટ્રક્ચર ક્યાં અવેલેબલ છે? તો કે આ સ્ટ્રક્ચર છે એ તમને ઓલું જે time.h હેડર ફાઇલ છે એમાં અવેલેબલ છે. તો તમારું આ સ્ટ્રક્ચર છે ને એ સ્ટ્રક્ચરની વેલ્યુ આપે છે. આ અલ્ટિમેટલી મેં શું કર્યું? તો કે એ સ્ટ્રક્ચરમાં TM_sec છે એ મેમ્બરને વેલ્યુ આપી 10, મિનિટને વેલ્યુ આપી 10, એવી રીતે હવર્સને વેલ્યુ આપી 6, ડે છે એ આપ્યો છે 25, એટલે તારીખ છે એ 25 છે. મંથ કયો? તો કે 2. તો આવી રીતે તમે શું કર્યું? તો કે એક એક વેલ્યુ અસાઇન કરી છે. તમારા સ્ટ્રક્ચરના મેમ્બરને વેલ્યુ અસાઇન કરી છે. કેમ કે ડિફોલ્ટ વેલ્યુ કાંઈ સ્ટ્રક્ચરની હશે નહીં. અથવા તો તમને મનગમતી વેલ્યુ આપવી હોય તો તમે સ્ટ્રક્ચરના મેમ્બરને આ રીતે વેલ્યુ આપી શકો. નેક્સ્ટ, હવે હું મારું ફંક્શન છે એ ફંક્શન યુઝ કરું છું. એ ફંક્શનમાં મેં શું પાસ કર્યું છે? તો કે end%t પાસ કર્યો છે. end%t એટલે શું? તો કે મેં મારો સ્ટ્રક્ચરનો વેરિયેબલ પાસ કર્યો છે. તો આ ફંક્શન શું કરશે? તો કે તમારા સ્ટ્રક્ચરના જે મેમ્બર છે એ મેમ્બરને કન્વર્ટ કરશે સ્ટ્રિંગમાં. સ્ટ્રક્ચરના મેમ્બરને કન્વર્ટ કરશે સ્ટ્રિંગમાં. સ્ટ્રિંગમાં આઉટપુટ કેવું આપશે? તો કે આ ફોર્મેટમાં આપશે, www
DDHHMMSS YYY. તો તમને આ ફોર્મેટમાં તમારા સ્ટ્રક્ચરની વેલ્યુ છે એને કન્વર્ટ કરશે સ્ટ્રિંગમાં. તો તમને આવા ટાઈપનું કંઈક આઉટપુટ છે એ ડિસ્પ્લે થશે. મેં યર અત્યારે આવા ટાઈપનો નાખ્યો છે, તમારે અહીંયા તમને મનગમતો યર કે મંથ આપો તોય ચાલે. મેં તો અત્યારે ટેમ્પરરી આવો કંઈક ટાઈમ મંથ ને એ બધું આપ્યું છે. તો આ ફંક્શનમાં કોઈને કઈ ક્વેશ્ચન છે? ઓકે, આ ફંક્શન શું કરશે તો કે તમારા સ્ટ્રક્ચરને કન્વર્ટ કરશે સ્ટ્રિંગમાં. કયા ટાઈપની સ્ટ્રિંગ આપશે તો કે આ ફોર્મેટમાં સ્ટ્રિંગ આપશે. www એનું પાછું અહીંયા એક્સપ્લેનેશન છે. www એનો મતલબ એવો થયો કે આ વીકનો કયો ડે છે એ. MMM એટલે મંથ. હવે મંથ છે ને એ તમને લેટરમાં આપશે, નંબરમાં આપશે નહીં. એટલે મંથ છે એ તમને કંઈક આવી ફોર્મેટમાં આપશે. MAR એવી રીતે આપશે તમને. ઓલું જે 0 1 2 3 4 એવી ફોર્મેટમાં આપશે નહીં. ઓકે, આમાં કોઈને કઈ ક્વેશ્ચન છે? ઓકે, નેક્સ્ટ ફંક્શન છે એ છે સી ટાઈમ ફંક્શન. સી ટાઈમ ફંક્શન શું કરશે તો કે તમારું જે લોકલ ટાઈમ છે એ લોકલ ટાઈમને કન્વર્ટ કરશે સ્ટ્રિંગમાં. સી ટાઈમ ફંક્શનમાં તમારે આર્ગ્યુમેન્ટમાં એક ટાઈમ પાસ કરાવવાનો છે. એ ટાઈમને કન્વર્ટ કરશે સ્ટ્રિંગમાં. હવે સ્ટ્રિંગની ફોર્મેટ કેવી હશે તો કે જે આપણે આગળ જોઈતી એવી જ. MMM DDHHMMSSYYY આ ફોર્મેટમાં તમને આઉટપુટ ડિસ્પ્લે કરશે. તમારો જે અત્યારનો લોકલ ટાઈમ છે એ લોકલ ટાઈમને કન્વર્ટ કરશે સ્ટ્રિંગમાં. The C library function care C time const time underscore t અને સ્ટાર કરી અને ટાઈમ. તો આ ફંક્શન શું કરશે તો કે રિટર્ન સ્ટ્રિંગ રિપ્રેઝન્ટ ધ લોકલ ટાઈમ બેઝ ઓન ધ આર્ગ્યુમેન્ટ ટાઈમર. તમારે જે આર્ગ્યુમેન્ટમાં જે ટાઈમર પાસ કરો છો એ ટાઈમરને કન્વર્ટ કરી નાખશે તમારું એઝ એ સ્ટ્રિંગમાં. તો તમને આ સ્ટ્રિંગ છે એ આ ફોર્મેટમાં છે એ ડિસ્પ્લે થશે. જે આપણે ઉપર જોઈ ગયા છીએ. WW નો મતલબ થાય વીકડે, MM નો મતલબ થાય મંથ અને DD નો મતલબ થાય ડે. તો આ વસ્તુ આપણે ઓલરેડી સ્ટડી કરી ગયા છીએ. આ ફંક્શન જો તમારે યુઝ કરવું હોય પ્રોગ્રામમાં તો તમારે time.h હેડર ફાઇલનો યુઝ કરવાનો રહેશે. ઓકે, પેરામીટરમાં મેં શું પાસ કર્યું છે તો કે એક ટાઈમર પાસ કર્યો છે. તમારો અત્યારનું જે કેલેન્ડરનો ટાઈમ છે એ ટાઈમ છે એ મેં અહીંયા પાસ કરેલો છે. રિટર્ન વેલ્યુ શું કરશે તો કે રિટર્ન વેલ્યુ છે એ હ્યુમન રીડેબલ ફોર્મેટમાં તમને આઉટપુટ આપશે. આપણે માણસ સમજી શકીએ ડેટ એન્ડ ટાઈમ એ ફોર્મેટમાં તમને આઉટપુટ આપશે. જોઈએ આપણે એક્ઝામ્પલ. આ ફંક્શન યુઝ કરવા માટે મેં અહીંયા હેડર ફાઇલ યુઝ કરી છે time.h. આ ફંક્શનમાં મેં એક મારો વેરિયેબલ ક્રિએટ કર્યો છે time underscore t અને વેરિયેબલનું નામ છે CUR ટાઈમ. એટલે કરંટ ટાઈમ માટે મેં એક વેરિયેબલ ડિક્લેર કરેલો છે time underscore t. time underscore t નો શું કામ યુઝ કર્યો છે તો કે ડેટ એન્ડ ટાઈમ તમારે સ્ટોર કરવા હોય તો તમે નોર્મલી કોઈ વેરિયેબલનો યુઝ કરી શકો નહીં. જે આપણે પ્રાઇમરી ડેટા ટાઈપમાં જોયું હતું ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર, એ વસ્તુ નોર્મલી તમારો કરંટ ટાઈમ સ્ટોર કરવા માટે પોસિબલ નથી. કેમ કે તમારા નોર્મલ ડેટા ટાઈપની અમુક રેન્જ હોય છે. તો એના માટે મેં મારો આ વેરિયેબલ યુઝ કર્યો છે ટાઈમર અંડરસ્કોર ટી. આ ક્યાંથી મળશે મને તો કે time.h હેડર ફાઇલમાંથી મળશે. અહીંયા કરંટ ટાઈમ છે, CUR ટાઈમ છે, એની બદલે તમારે કોઈ બીજું નામ આપવું હોય તો પણ આપી શકો. ઓકે, નેક્સ્ટ મેં મારું ટાઈમ ફંક્શનનો યુઝ કર્યો છે. ટાઈમ ફંક્શન શું કરશે તો કે તમે આર્ગ્યુમેન્ટમાં કોઈ ટાઈમનો વેરિયેબલ પાસ કર્યો છે તો અત્યારનો જે કરંટ ટાઈમ છે એ તમારા આ વેરિયેબલમાં સ્ટોર કરાવશે. તો અત્યારનો મારો જે ટાઈમ ને ડેટ છે એ ટાઈમ એન્ડ ડેટ છે એ હું આ ફોર્મેટમાં સ્ટોર કરાવું છું, આ વેરિયેબલમાં સ્ટોર કરાવું છું. નેક્સ્ટ હું મારું સી ટાઈમ ફંક્શન યુઝ કરું છું. C
સી ટાઈમ ફંક્શન એક્ઝિક્યુટ કરી અને મને રિટર્નમાં સ્ટ્રિંગ રિટર્ન કરવાનું છે. તો એ હેતુથી મેં શું આપ્યું છે તો કે મેં એટલા માટે પર્સન્ટેજ એસનો યુઝ કર્યો છે. અહીંયા પર્સન્ટેજ એસ શું કામ યુઝ કર્યું છે તો કે સી ટાઈમ ફંક્શન એક્ઝિક્યુટ કરશે. આ જે ટાઈમ તમે પાસ કર્યો છે એ ટાઈમને કન્વર્ટ કરશે સ્ટ્રિંગમાં. કઈ ફોર્મેટમાં સ્ટ્રિંગ કન્વર્ટ કરે એ આપણે ઉપર જોયું છે. તો તમને સી ટાઈમ ફંક્શન છે એ એક સ્ટ્રિંગ રિટર્ન કરે છે એટલે મેં અહીંયા પર્સન્ટેજ એસ લખ્યું છે. તો તમને અત્યારે આવી કંઈક ટાઈમ, ડેટ અને મંથ ને સેકન્ડ ને એ બધું, મિનિટ ને એ બધું આઉટપુટ ડિસ્પ્લે થશે. આ જૂનો પ્રોગ્રામ છે એટલે તમને આ ટાઈપની ફોર્મેટ બતાવે છે. મે બી તમારું આઉટપુટ કંઈક અલગ પણ આવી શકે. મારે આઉટપુટ છે એ સેમ આઉટપુટ આવે એવું જરૂરી નથી. તો સી ટાઈમ ફંક્શન છે એ સી ટાઈમ ફંક્શન શું કરશે તો કે સી ટાઈમ ફંક્શનમાં તમારે અત્યારે તમારો જે કરંટ ટાઈમ છે એ ટાઈમ પાસ કરવાનો. એ ડેટ એન્ડ ટાઈમ છે એને કન્વર્ટ કરશે હ્યુમન રીડેબલ ફોર્મેટમાં. એઝ એ સ્ટ્રિંગમાં રિટર્ન કરશે એટલે તમને ખબર પડશે કે આજે મન્ડે છે, આજનો મંથ છે એ ઓગસ્ટ છે, ડેટ છે એ 13 છે અને આ પાછળ છે એ ટાઈમ છે અને આ છે એ યર છે. ઓકે, સી ટાઈમ ફંક્શનમાં કોઈને કાંઈ કન્ફ્યુઝન છે? ઓકે, નેક્સ્ટ છે એ છે જીએમ ટાઈમ. જીએમ ટાઈમ શું કરશે તો કે જીએમ ટાઈમમાં તમારે આર્ગ્યુમેન્ટમાં એક ટાઈમ પાસ કરાવવાનો છે. એ ટાઈમને કન્વર્ટ કરશે તમારા ટીએમમાં. તમારે શું કરવાનું છે તો કે એક ટાઈમ પાસ કરવાનો છે. એ ટાઈમને પાસ કરશો એટલે તમને રિટર્નમાં શું આપશે તો કે તમારું ઓલું ટીએમ સ્ટ્રક્ચર આપશે. એટલે કયામાં આવશે તો કે યુટીસી ટાઈમ આપશે. યુટીસી નું ફૂલ ફોર્મ થાય કોર્ડિનેટ યુનિવર્સલ ટાઈમ. યુટીસી ટાઈમ શું કામ યુઝ થાય છે એ તમને બતાવું. યુટીસી શું છે? UTC stands for Coordinate Universal Time, a standard used to set all time zones around the world. એટલે તમારા આખા વર્લ્ડમાં તમે જે ટાઈમ ઝોન સેટ કરો છો એ ટાઈમ ઝોન કોના ઉપરથી સેટ થાય તો કે આ સ્ટાન્ડર્ડ ઉપરથી સેટ થાય. આ જે યુટીસી છે એ યુટીસી ઉપરથી બધા કન્ટ્રીનો ટાઈમ સેટ થશે. ફોર એન એક્ઝામ્પલ આપણે એવું ચેક કરીએ કે ન્યુયોર્ક સિટી છે એનું યુટીસી છે એ -5 છે. ન્યુયોર્ક છે એનું યુટીસી -5 છે. એનો મતલબ એવો થયો કે 5 hours છે એ અર્લીયર છે ન્યુયોર્ક. બધા કન્ટ્રી કરતાં 5 કલાક ન્યુયોર્ક છે એ અર્લીયર છે. આ એક જસ્ટ ઇન્સ્ટન્સ, એક એક્ઝામ્પલ આપેલું છે. પણ યુટીસી નો મતલબ થાય કે તમે છે ને આ એક સ્ટાન્ડર્ડ છે કે જેની મદદથી દરેક વર્ડના ટાઈમ ઝોન છે એ આના ઉપરથી સેટ થશે. એટલે યુટીસીમાં કોઈને કાંઈ કન્ફ્યુઝન છે? જસ્ટ ફોર ઇન્ફોર્મેશન માટે એ કવર કર્યું છે. યુટીસી ખ્યાલ આવ્યો? યસ. એના ઉપરથી તમારા દરેક વર્ડનો છે ને ટાઈમ ઝોન સેટ થશે. તો જીએમ ટાઈમ શું કરશે તો કે તમે જે ટાઈમ પાસ કર્યો છે ને એને કન્વર્ટ કરશે સ્ટ્રક્ચરમાં. આ ઉપરના જે પ્રોગ્રામ જે જોયા ફંક્શન એનાથી ટોટલી ડિફરન્ટ છે. આર્ગ્યુમેન્ટમાં તમારે ટાઈમ પાસ કરવાનો છે. એ ટાઈમને કન્વર્ટ કરશે ટીએમ સ્ટ્રક્ચરમાં. ટીએમ સ્ટ્રક્ચર યાદ છે કે ફરીથી બતાવું? ઓકે ઓકે. તો આ ફંક્શનને યુઝ કરવા માટે time.h હેડર ફાઇલનો યુઝ કરવાનો રહેશે. આ ફંક્શન તમે ડાયરેક્ટ યુઝ નહીં કરી શકો. time.h હેડર ફાઇલનો યુઝ કરશો ત્યારે આ ફંક્શન છે એ તમે યુઝ કરી શકશો. સિન્ટેક્સ જોઈએ તો જીએમ ટાઈમ ફંક્શનમાં તમારે એક ટાઈમ છે એ ટાઈમ પાસ કરવાનો છે. એ ટાઈમને કન્વર્ટ કરી નાખશે તમારા ટીએમ સ્ટ્રક્ચરમાં. ઇન કેસ કોઈને ટીએમ સ્ટ્રક્ચર ભૂલાઈ ગયું હોય તો એ મેં અહીંયા કવર કર્યું છે. આ ટીએમ સ્ટ્રક્ચર છે જે તમારા time.h હેડર ફાઇલમાં ઓલરેડી અવેલેબલ છે. જોઈએ આપણે એક્ઝામ્પલ. મેં મારો time_t નો એક વેરિયેબલ ક્રિએટ કર્યો છે રો ટાઈમ. રો ટાઈમની બદલે તમારે કોઈ નવો
નામ આપવું હોય તોય તમે આપી શકો. નેક્સ્ટ, મેં મારું જે સ્ટ્રક્ચર છે ટીએમ સ્ટ્રક્ચર, એનો એક પોઇન્ટર ક્રિએટ કર્યો છે ઇન્ફો. તમે અહીંયા ટીએમ જ લેવાનું છે, પણ ઇન્ફોની જગ્યાએ તમે આઈ લ્યો, એફ લ્યો, એન લ્યો કે કોઈ એબીસી નામના વેરિયેબલ લેશો તો ચાલશે. પણ ટીએમ છે એ ટીએમ તમારે ખાસ એ જ લેવાનું રહેશે. તો જ કમ્પાઇલરને ખબર પડશે કે આ કયા સ્ટ્રક્ચરની વાત કરે છે. કમ્પાઇલર ટીએમ જોશે ને એટલે ઓટોમેટિક એને ખ્યાલ આવશે કે આ સ્ટ્રક્ચર છે એ મારે time.h હેડર ફાઇલમાંથી લેવાનું છે. હવે મેં શું કર્યું તો કે અત્યારનો કરંટ ટાઈમ છે એ મેં મારા રો ટાઈમ નામના વેરિયેબલમાં સેટ કરાવ્યો છે. અત્યારનો કરંટ ટાઈમ અને જે ડેટ છે, કેટલી મિનિટ થઈ, કેટલી સેકન્ડ થઈ, કેટલી કલાક થઈ, કયો યર છે, આ બધી વસ્તુ મેં મારા રો ટાઈમમાં સેટ કરાવ્યું છે. એટલે રો ટાઈમ નામના વેરિયેબલમાં શું આવશે તો કે અત્યારનો જે ટાઈમ છે એ ટાઈમ એમાં સ્ટોર થશે. ઓકે, નેક્સ્ટ આપણે આપણું આ ફંક્શન છે એ ફંક્શન યુઝ કરીએ gm ટાઈમ નામનું. તો મેં અહીંયા મારું gm ટાઈમ નામનું ફંક્શન યુઝ કર્યું છે. એ ફંક્શનમાં મેં શું પાસ કર્યું છે તો કે રો ટાઈમ પાસ કર્યું છે. gm ટાઈમ ફંક્શન શું કરશે તો કે તમે જે ટાઈમ પાસ કરો છો એ ટાઈમને કન્વર્ટ કરશે સ્ટ્રક્ચરમાં. તો મેં અહીંયા મારું કરંટ ટાઈમ પાસ કર્યો છે, એ કરંટ ટાઈમને કન્વર્ટ કરશે સ્ટ્રક્ચરમાં. તો આ ફંક્શન એક્ઝિક્યુટ કરી અને રિટર્ન શું આપે છે તો કે ઇન્ફો રિટર્ન આપે છે. એટલે હવે આપણને એમ થાય કે આ ઇન્ફો શું છે તો કે ઇન્ફો તમને બતાવું. આ ઇન્ફો છે એ તમારા સ્ટ્રક્ચરનો એક ઇન્સ્ટન્સ છે. ઇન્ફો શું છે તો કે તમારું ટીએમ સ્ટ્રક્ચરનો એક ઇન્સ્ટન્સ છે પોઇન્ટર ટાઈપનો. તો હવે જો આપણે પોઇન્ટરની મદદથી કોઈ મેમ્બરને એક્સેસ કરવા હોય તો આ રીતે તમે એક્સેસ કરી શકશો. આ પોઇન્ટર વાળો કન્સેપ્ટ ડીપમાં આવશે, પણ જસ્ટ તમે અત્યારે એટલું જ ધ્યાનમાં રાખો કે ઇન્ફો છે એ એક સ્ટ્રક્ચરનો ઇન્સ્ટન્સ છે જે પોઇન્ટર ટાઈપનો છે. તો પોઇન્ટરની મદદથી તમારે તમારા ટીએમ સ્ટ્રક્ચરના મેમ્બર એક્સેસ કરવા હોય તો તમે આ રીતે કરી શકશો. જો તમારા સ્ટ્રક્ચરનો ઇન્સ્ટન્સ છે એ નોર્મલ હોય તો આપણે ડોટ ઓપરેટરથી કરતા જ હતા, પણ અત્યારે મારો સ્ટ્રક્ચરનો ઇન્સ્ટન્સ પોઇન્ટર ટાઈપનો છે, તો તમારે આ રીતે એને એક્સેસ કરવાના રહેશે. તો હું છે ને મારી કરંટ ટાઈમ છે ને એને મેં સ્ટ્રક્ચરમાં સેટ કરાવ્યા છે. એટલે હવે હું શું કરું છું તો કે મારા સ્ટ્રક્ચરના એક એક મેમ્બરને પ્રિન્ટ કરાવું છું. એટલે તમે સ્ટ્રક્ચરના એક એક મેમ્બરને પ્રિન્ટ કરાવો એટલે તમને આઉટપુટ આવા ટાઈપનું કંઈક મળશે. આ જ આઉટપુટ 2195716 આવવું જરૂરી નથી. તમારે અહીંયા આઉટપુટ કંઈક બીજું પણ આવશે. શું કામ તો કે અત્યારે મેં પ્રોગ્રામ રન કર્યો છે ત્યારે તમને આઉટપુટ અલગ મળે. તમે સાંજના ટાઈમે રન કરશો કે કોઈ પણ ટાઈમે રન કરો, પ્રોગ્રામનું આઉટપુટ ડિફરન્ટ આવશે. શું કામ તો કે તમે અહીંયા ફંક્શન યુઝ કરો છો ટાઈમ વાળું, એટલે કરંટ ટાઈમ હશે એ તમને રિટર્ન કરશે. એટલે ટાઈમે ટાઈમે તમારું આઉટપુટ ડિફરન્ટ આવશે. એટલે એમાં કોઈ કન્ફ્યુઝન થતા નહીં. એમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. પ્રોગ્રામમાં તમને આઉટપુટ ડિફરન્ટ આવશે. ઓકે, આમાં કોઈને કઈ ક્વેશ્ચન છે? જીએમ ટાઈમ, જીએમ ટાઈમમાં એક આ વસ્તુ ધ્યાન રાખજો. પોઇન્ટર છે તમારું સ્ટ્રક્ચરનો ઇન્સ્ટન્સ છે એ પોઇન્ટર ટાઈપનો છે. એટલે તમારે એ ઇન્સ્ટન્સને પ્રિન્ટ કરાવવો હોય તો આની મદદથી તમે પ્રિન્ટ કરાવી શકશો. જો નોર્મલ વેરિયેબલ હોત તો આપણે ડોટથી કરતા જ હતા, s1 ડોટ રોલ નંબર, s1 ડોટ નેમ, s1 ડોટ માર્ક્સ, પણ એ મારા નોર્મલ વેરિયેબલ હતો. અત્યારે મારો સ્ટ્રક્ચરનો ઇન્સ્ટન્સ પોઇન્ટર ટાઈપનો છે. ઓકે, આ ટાઈમ આ એક ફંક્શન જોઈ લઈએ એટલે આપણો લેક્ચર ઓવર કરી દેશું. લોકલ ટાઈમ શું કરે છે તો કે લોકલ ટાઈમમાં તમારું અત્યારનો લોકલ ટાઈમ છે એને તમારે સ્ટ્રક્ચરમાં કન્વર્ટ કરવો છે. સ્ટ્રક્ચર આવે ને એટલે તમારે એક જ સ્ટ્રક્ચર યાદ રાખવાનું, ટીએમ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચરનો પોઈન્ટ આવે એટલે એક જ વસ્તુ યાદ રાખવાની. કયું સ્ટ્રક્ચર તો કે ટીએમ સ્ટ્રક્ચર. લોકલ ટાઈમ સિમ્પલી શું કરશે તો કે અત્યારનો તમારો ટાઈમ છે એ લોકલ ટાઈમને કન્વર્ટ કરશે ટીએમમાં. લોકલ ટાઈમ છે એને કન્વર્ટ કરી નાખશે ટીએમ સ્ટ્રક્ચરમાં.
એટલે તમારે આર્ગ્યુમેન્ટમાં શું પાસ કરવાનું, તો કે આર્ગ્યુમેન્ટમાં તમારે અત્યારનો લોકલ ટાઈમ પાસ કરાવવાનો રહેશે. એ આર્ગ્યુમેન્ટને તમારા ટાઈમને કન્વર્ટ કરી નાખશે તમારા ટીએમ સ્ટ્રક્ચરમાં. એ રિટર્ન શું કરશે, તો કે રિટર્ન તમને આખું ટીએમ સ્ટ્રક્ચર રિટર્ન કરશે. એ ટીએમ સ્ટ્રક્ચરની વેલ્યુ કઈ મળશે, તો કે જે તમે અત્યારે લોકલ ટાઈમ છે એ પાસ કર્યો છે એ. એટલે સિન્ટેક્સ જોઈએ આપણે, તો કે સિન્ટેક્સમાં શું છે, તો કે લોકલ ટાઈમ ફંક્શન છે એના આર્ગ્યુમેન્ટમાં અત્યારનો કરંટ ટાઈમ પાસ કરાવેલો છે. આ ટાઈમને કન્વર્ટ શેમાં કરશે, તો કે ટીએમ સ્ટ્રક્ચરમાં કન્વર્ટ કરશે. અત્યાર સુધીમાં કઈ ક્વેશ્ચન છે? ઓકે, આનું સાવ સિમ્પલ એક્ઝામ્પલ લીધું છે. અત્યારનો ટાઈમ છે એનો મેં એક વેરિયેબલ ક્રિએટ કર્યો છે રો ટાઈમ. સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર રિટર્ન પોઇન્ટર કરાવે છે, એટલે મેં મારા સ્ટ્રક્ચરનો ઇન્સ્ટન્સ ક્રિએટ કર્યો છે પોઇન્ટર ટાઈપનો. પોઇન્ટરનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં આખું ડિસ્ક્રિપ્શન કરી લેશું. અત્યારનો મારો કરંટ ટાઈમ મારે જોતો હોય તો હું મારું ટાઈમ ફંક્શનનો યુઝ કરું છું. આ ટાઈમ ફંક્શનમાં કરંટ ટાઈમ સ્ટોર કરાવવા માટે હું મારો આ જે વેરિયેબલ છે ટાઈમ નામનો એ વેરિયેબલ પાસ કરું છું. અલ્ટિમેટલી મારો લોકલ ટાઈમ છે એ શેમાં સ્ટોર થશે, તો કે રો ટાઈમમાં સ્ટોર થશે. બસ સિમ્પલ. હવે હું મારું જે ઓલું ફંક્શન છે એ ફંક્શન યુઝ કરું છું અને આર્ગ્યુમેન્ટમાં મારો રો ટાઈમ પાસ કરું છું. તો આ શું કરશે, તો કે લોકલ ટાઈમને કન્વર્ટ કરશે સ્ટ્રક્ચરમાં. લોકલ ટાઈમ છે એ લોકલ ટાઈમને કન્વર્ટ કરી નાખશે સ્ટ્રક્ચરમાં. ઓકે, આમાં કોઈને કઈ ક્વેશ્ચન છે? ઓકે, હવે આને મારે જો અત્યારે જો આ આઉટપુટ પ્રિન્ટ નહીં કરાવો તો ચાલશે, પણ મારે હ્યુમન રીડેબલ ફોર્મેટમાં આઉટપુટ પ્રિન્ટ કરાવવું છે, એટલે હું મારું ઓલું ફંક્શન યુઝ કરું છું. ASC ટાઈમ નામનું ફંક્શન છે એને યુઝ કરું છું અને હું એને આર્ગ્યુમેન્ટમાં મારું સ્ટ્રક્ચર પાસ કરાવું છું. એટલે આ ફંક્શન શું કરશે, તો કે તમારા સ્ટ્રક્ચરને કન્વર્ટ કરી નાખશે સ્ટ્રિંગમાં. એટલે તમને આઉટપુટ છે એ આ ટાઈપનું કંઈક આઉટપુટ ડિસ્પ્લે થશે. ફોર એન એક્ઝામ્પલ, તમારા પ્રોગ્રામમાં તમે આ પ્રિન્ટએફ નહીં આપો તોય ચાલશે. આ ASC ટાઈમ ફંક્શનનો યુઝ ન કરો તો ચાલશે, પણ જસ્ટ તમને બતાવવા માટે મેં આ ફંક્શનનો યુઝ કર્યો છે. ઇન્ફોમાં તમારું જે આઉટપુટ છે એ આઉટપુટ આવી જ જશે, પણ તમને ડાયરેક્ટ સ્ટ્રક્ચર પ્રિન્ટ કરવા દેશે નહીં. એક એક મેમ્બરને પ્રિન્ટ કરાવશો તો પોસિબલ છે, પણ એવું ન થાય, એવું ન કરવું હોય, સિમ્પલ અને શોર્ટમાં જો આઉટપુટ તમારે જોઈ લેવું હોય તો તમે આ ASC ટાઈમ ફંક્શનની મદદથી આ આઉટપુટ પ્રિન્ટ કરાવી શકશો. ASC ટાઈમ ફંક્શન શું કરે છે, તો કે તમારું ટાઈમ સ્ટ્રક્ચર છે એને કન્વર્ટ કરી નાખશે સ્ટ્રિંગમાં. તમારું ટાઈમ સ્ટ્રક્ચર છે એને કન્વર્ટ કરી નાખશે સ્ટ્રિંગમાં. એટલે આઉટપુટ તમને કંઈક આવું હ્યુમન રીડેબલ ફોર્મેટમાં આઉટપુટ ડિસ્પ્લે થશે. એટલે ઇન કેસ એક્ઝામમાં તમારે આ લાસ્ટ લાઈન ન લખવી હોય તો ચાલશે, પણ લાસ્ટ લાઈન નહીં લખો એટલે તમને આઉટપુટ કોઈ પણ જાતનું ડિસ્પ્લે થશે નહીં. ઓકે, અત્યાર સુધીમાં કોઈને કઈ ક્વેશ્ચન છે લોકલ ટાઈમ?